વાગ્યું તને? ક્યાં વાગ્યું? અરે યાર ભાઈ, રૂમાલ લાવ, રૂમાલ રૂમાલ. મજામાં ભાઈ, કેમ છો? મજામાં. કેમ છો માજી? મજામાં. તબિયત પાણી કેમ છે? શું નામ છે માજી? અંછા. અંછાબેન. શું કમાતું? હું આ હોસ્પિટલમાં નોકરી કરું. મહેસાણા સંકુજ હોસ્પિટલ. અહીંથી કેવી રીતના જાય? બસમાં જાઉં. 40 કિલોમીટર આવો ને 40 કિલોમીટર જાઓ. આટલા નોકરી નહીં સાહેબ. જય માતા. શું નામ તમારું? હર્ષદભાઈ રેવાભાઈ પરમાર. આ તમારા શું થાય? અમારું મિસિસ થાય. અને ઘડી પડ્યું ખેંચાવા સાહેબ. ખેંચ આવે. હા, કેટલા ટાઈમથી છે? આ 12 વર્ષથી છે. 10-12 વર્ષ. તો બાપ દીકરો 12 વર્ષથી આમ સેવા કરો. જો અમે ના હાજર રહીએ તો મરી જાય ખેંચ નહીં તો ગમે ત્યાં ખેંચ આવે. દવા ચાલુ તો ખેંચ આવે જ. સાહેબ. ખેંચમાં કેવી કે આ બેભાન થઈ ગયા, ના મને ઓળખા ના આ કોણ નું કોણ કોઈ નહીં. કુમામ જતી જાય. એટલે ખેંચ કેટલા ટાઈમથી આવે? 12 વર્ષથી. હા બરાબર. કુમા વ્યાજ અને ખેંચની તકલીફ હોય હાથમાં અને આમ બેડમાં 12 વર્ષથી આમ જ છે. એમ જ છે. અને હા સાહેબ પેશાબની અમે દાડી નાખેલી. જ્યારે એટલે ટોયલેટ બાથરૂમ બધું તમે જ કરો? હા અમારે જ કરાવવું પડે. અમે પેશાબની તો પેલી તૂટી નાખેલી છે. અમુક તો તૂટીને બી પૈસા ના હોય તો અમે ચલાવીને ઊભા કરી ઊભું નહીં હતી. તો આપણે શું કરવું? શું છે આપણે? અને તમે જે સુધારો કરો એ સાહેબ, બીજું તો કશું ટોયલેટ બાથરૂમ છે કે અહીંયા? ના ના, ના નથી. ટોયલેટ બાથરૂમ નથી. નથી. ખેતરમાં જઈએ ને. ખેતરમાં જાઓ. તમને વિડીયોમાં જોયેલા પણ તમે તો હીરો જોવા હીરોથી પણ કરી. અરે ભાઈ, હર્ષદભાઈ અને સમીરભાઈ પરમાર એની માની 12 વર્ષથી સેવા કરે છે. આ માજી છે, છેલ્લા 12 વર્ષથી સેવા કરે. ટોયલેટ બાથરૂમ બધી જ વસ્તુ આ બાપ દીકરો કરાવે છે. અને ઘરની વ્યવસ્થા તમે જુઓ, કોઈ વ્યવસ્થા ઘરમાં છે નહીં. બાપ દીકરો ખૂબ મહેનત કરે છે. આ નાનો છોકરો છે જે મહેસાણામાં 9,000 રૂપિયામાં નોકરી કરવા અહીંયાથી 40 કિલોમીટર જાય, 40 કિલોમીટર આવે. ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા ઘરમાં છે નહીં. ટોયલેટ અને બાથરૂમ માટે બે ભાઈઓ ખેતરમાં અને દૂર જારી જાખરામાં જાય છે. અને માજીને ટોયલેટ બાથરૂમ તમે જુઓ. એટલે વિજાપુરનું ભાવસોર ગામ છે અને પરિવારની પરિસ્થિતિ જોઈ. ખૂબ જરૂરિયાતમંદ પરિવાર છે. હવે આપણે એમના ઘરનું જે પણ કામ છે આપણે પ્રોપર રીતના કરીએ છીએ આપણે. અને ભવિષ્યમાં કોઈ તકલીફ, કારણ કે તમે જુઓ આ પતરા કે આ ખુલ્લામાં ઘર કેટલું ગરમ થતું હોય છે. અને આખો દિવસ માજી આમ જ પડ્યા રહે, આમ જ પડ્યા રહી. તો આ માજીને ગરમી નહીં થતી હોય? થાય પણ કરી સાહેબ. તો વાયુ લઈને અમે નાખીએ, ઝાપટો આવે ને આપણું ઘર બની જાય માજી. ચિંતા નહીં કરતા હો. માપા સાચવે હું નોકરી કરું. અને એકલી ના મુકાય. એ એક જણ તો હોય રાખવું એક જણને મતલબ રહેવું જ પડે. રહેવું જ પડે. કેમ કે એમના જો ઘડી ઘડી પાણી પીવાનું હોય, પછી બધું આગળ પાછું કરવાનું હોય, પછી જાતે ઉભા ના થાય કે અમારે પાણી પીવડાવવું પડે. મતલબ ઘરના એક મોભીને માજીની સાથે રહેવું પડે છે. અને આ નાનો દીકરો છે, 18 વર્ષનો આ નાનો છોકરો છે જે પોતે જાતે મહેનત કરે છે. એટલે પરિસ્થિતિ ઘરની ખૂબ દયનીય છે. આપણે એમના ઘરની વ્યવસ્થા પ્રોપર કરીએ છીએ. બીજું કાંઈ બને નહીં તો કાંઈ વાંધો નહીં, પણ આપણે એક ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરવાની છે, જેથી કરીને માજીને કોઈ તકલીફ ન રહી અને આ બે બાપ દીકરાને કોઈ તકલીફ ન રહી. ખાવાનું બનાવે કોણ? ખાવાનું તું બનાવે? રાતે મતલબ ટિફિન લઈને જાય? હા ટિફિન લઈને જાવ, મમ્મીને ખવડાવીને જાઉં. શું બનાવે? દાળ ભાત શાક રોટલી બધું. ના સામાનમાં એટલું જ છે. ટાઇલ્સ નાખી દો. આજે આજના દિવસમાં આપણે ટાઇલ્સ નાખવાની છે ગમે એમ. પ્લાસ્ટરથી માની બધું આ કાઢી નાખો, 12 હાક નાખી દો. અહીંયા બધું વ્યવસ્થિત ના બધી એંગલો કાઢીને અને ઊંચું કરીને બધા બીમ બધું કાઢી નાખો. કેમ છો? મજામાં? અરે ના ભાઈ ના. કેમ છો? મજામાં? શાંતિ? જય માતાજી. જય માતાજી. જય. તમે બધા ક્યાં રહો છો? સરસ સરસ. બહુ સરસ કામ તમારું છે. તમારો પ્રેમ ભાવ રાખો બસ. કોઈ ના કરીએ કઈ તમે કરી રહ્યા છો. આ ગરીબ માણસ હોય એમને તમે જે મદદ કરો છો એ બહુ સારી વાત છે. જો ભાવસોરા જે 400 કિલોમીટર કાપીને આવવાનું કોઈ કોઈના માટે કરતું ધન્યવાદ નથી. છે. આ મારા માટે અને આ બધો માટે ભગવાન થઈને બનીને આવ્યો આવ્યો છો. છો. ભગવાન થઈને આવ્યા છો. ભગવાનથી બી અને અધિક છે. આમને તો કળિયુગના બાપરાને સત્ય. બહુ એમની વાઈફ ને વર્ષોથી આ ખાટલામાં અમે જોઈએ છીએ. 12 વર્ષ. 12-13 વર્ષથી. અને એટલી તકલીફ છે ને તો એ અમુક વખત તો એમને વય ઉપડે છે તો આ લોકો દોડે છે લઈને 108 બોલાવો, દોડ કરે. જો જોઈએ તો ડોક્ટરો એમ કે હવે અમારાથી કશું થાય એવું નહીં, તમે આમ લઈ જાઓ આમ. સરસ કામ કરો છો, એવું દિલથી ગમે છે અને તમારા દરેક વિડીયો જોઉં છું સાહેબ. બસ પ્રેમ ભાવ રાખો. હા જબર. બસ મૂકી દો. કઈ બાજુ મૂકવાના છે? છાયણામાં મૂકી દે. આવી જાઓ. ના ઓલા પણ મૂકી દે. સામે દાદર પાસે. હા બરાબર. થોડુંક પાછું લઈ લાવ. એક ઓશીકો આપી દો. હા જાઓ. વાયર નથી ને? જોજો. જાઓ. હા મૂકી જ દઉં હું તો. વાગ્યું તને? ક્યાં વાગ્યું? अरे यार भाई, रुमाल ला, रुमाल। भाई हमारे जीवन को लगाया, फुल ब्लड निकल गया है भाई, बहुत ज़्यादा लगी है। तो वो बाजू के अंकल है वो इन जीवन के लिए बैंडेड लेके आए।
भाई घर के काम में ये छोटा मोटा तो लगता ही रहता है। भाई सारोरिया हनुमान जी का मंदिर है, 500 साल पुराना मंदिर है। तो भाई जहाँ पे हनुमान जी होते हैं वहाँ पे तो मुझे जाना ही होता है, इसलिए मैं दर्शन करके आता हूँ। कहाँ पे? मोतीपुरा कई बाजू आवा सीधું? हाँ विजापुर। આપણે વિજાપુરમાં છે ને અત્યારે, ભાવસોરમાં। લગભગ 250 થી 300 વર્ષ જૂનું મંદિર છે। 500 વર્ષ એ હશે સાહેબ, પણ મને ચોક્કસ ખબર છે તો 300 થી 250 300 વર્ષ તો ખરા જ। એટલે અહીંયા સાહેબ શું હતું હા કે અહીંયા અમારા બાજુમાં ગામ છે મોતીપુરા। મોતીપુરા, હા એ મોતીપુરાના લગ્ન કોઈ પણના લગ્ન હોય મોતીપુરામાં, મોતીપુરા ગામવાળા હા તો અહીંયા દર્શન કરવા આવતા હતા। હા પણ પછી એમને એવું વિચાર્યું કે આપણે આ મંદિર જ આપણા ગામમાં લઈ જઈએ। मतलब मोतीपुरा वाला એવું વિચાર્યું કે આ મંદિર જ આપણે આપણા ગામમાં લઈ એટલે દર્શન કરવા દર વખત અહીંયા આવવું પડતું હા, હા. હતું લગ્ન વખતે હા કે આપણે આ મંદિર જ ત્યાં લઈ જઈએ હા આપણા ગામમાં જ, એટલે આપણે અહીંયા આવવું ના પડે। એટલે 5 માણસ આવ્યા હા અને મંદિરને બાજુથી ગોડવા માંડ્યા। હા એટલે આ મંદિરનો પથ્થર હતો ને જે શિવલિંગ એ ઊંચું હતું, હા એટલે ધીમે નીચે મંદિર જવા માંડ્યું જમીનની અંદર। હા એટલે એ લોકો પછી ખબર પડી કે આ તો હનુમાન ઓરિજિનલ હનુમાનજીનું મંદિર છે અને પરચાધારી છે। એટલે એમની પછી માફી માગી લીધી અને પછી આ મંદિર અહીં તાણનું અહીંયા પરચાધારી મંદિર છે અમારું। અને જ્યારે હું તમને કહું ને કે જ્યારે હનુમાનજીને લઈને કોઈ પણ જાતની કથા હોય એટલે મને તો જવાનું મન થાય। આ ભાવસોર ગામનું મંદિર છે, હનુમાન દાદાનું 500 વર્ષ જૂનું મંદિર। મોતીપુરા ગામની અંદર જ્યારે લોકો દર્શન કરવા ત્યાંથી અહીંયા આવતા બધાને દૂર લાગતો, એટલે બધાના મનમાં એવો વિચાર કે આપણે મંદિરને જ લઈને જઈએ। તો બધાએ ખોદવાનું ચાલુ કર્યું, પણ જેમ જેમ મંદિરને ખોદવાનું ચાલુ કર્યું તો મંદિર અંદર જાતું ગયું। એટલે આ ઈ હનુમાન દાદા છે, એટલે ભાઈ સાક્ષાત હનુમાનજીનું સ્વરૂપ। પહેલા ખુલ્લું હતું આ બધું, હા એ લોકોએ ગોડવાનું ચાલુ કર્યું એટલે જમીનમાં ઉતરવા માંડ્યો। ઓહો, જય હનુમાન દાદા। જ્યાં હનુમાન દાદા સાક્ષાત હોય ને, આ તો મેં જોયેલી વસ્તુ છે કે જ્યાં હનુમાનજી મારા સાક્ષાત હોય ને એટલે મને કોઈ ના કોઈ સ્વરૂપે લોકો આવીને એમ કહી જાય કે ભાઈ અહીંયા મંદિર જાઓ આંટો મારો, અને હું આંટો મારવા આવું છું ને હનુમાન દાદાના દર્શન કરું છું। એટલે ખરા અર્થમાં આ સારોરિયા હનુમાનજી મહારાજમાં કાંઈક તો એટલે મને તાકાત એકદમ છે। યાદ આવી ગયું કે સાહેબને વાત કરું। બોલો હનુમાનજી મહારાજની જય। જય મારા હનુમાન દાદા। આ વિજાપુરમાં સારો નાસ્તો ક્યાં મળે? ગોટા ટીકડી ખાવા હોય તો कई बाजू हूँ नाम से आई थी छेली। भाई बीजापुर में मिलता है गोटा की टिकड़ी, वो खाएंगे हम लोग। अभी यहाँ पे लास्ट जगह पे बोला है अंकल ने, ભજીયા હાઉસ મિલ ગયા ओह माय गॉड, भजिया हाउस मिल चुका है। तो अभी हम लोग यहाँ पे देखो खत्री भजिया हाउस, यहाँ पे हम लोग खाएंगे गोटा की टिकड़ी। ये स्पेशली गाड़ी हमने रोकी है महेश दादा और तरुण के लिए। उन दोनों को क्या हो रहा था? अंधेरा आ रहा था। अंदर आ रहा था, क्या आ रहा था? अंदर आ रहा था। क्यों अंधेरा आ रहा था? भाई महेश दादा को बहुत भूख लगी है अभी, और हम लोग अभी आ पहुंचे हैं गोटा की टिकड़ी खाने के लिए विजापुर में। देखो ये सभी लोग अभी विजापुर वाले हैं, ये गांव के लाडोल गांव विजापुर। मरचा दे दो नहीं। क्या बात, मैं इसको बोलते हैं, ये है टिकड़ी विजापुर की फेमस। यहाँ पे चटनी में डुबाओ इस टिकड़ी को और खाओ। वाह, अभी कोई बात नहीं करनी, पहले खा लेते हो, उसके बाद में आगे की बात करेंगे। चलो बाय बाय। भाई हमारी छोटी बच्ची अभी देखो हमें मिलने आ चुकी है, जिसका नाम है दिव्या ठाकुर। कैसी हो? बढ़िया भाई। हूँ आपने तुमने ना एम थोड़ा हाल है भाई। आ दिव्या, अरे दिव्या मैं अभी आया हूँ विजापुर में, और इनका भाई खत्री भजिया हाउस में मेथी के गोटे जरूर खाओ, बहुत मजा आएगा आपको। मुझे बहुत मजा है। कितना आपना तुमने એવું નો હાલે? ના એવું નો હાલે। देखो ये पैसे नहीं ले रहे मेरे पास, क्या करूँ बताओ? પૈસા લેવા પડે બાપુ, એવું ના ચાલે। અલે લીધેલા જ છે, પૈસા આટલી તમે સેવા કરો છો, મારે આટલું આના માટે તો પાછું કરવું વેદ બી લાગે।